અમદાવાદના ઓઢવમાં નકલી સિગારેટનો જથ્થો પકડાયો। ઈશ્વર એસ્ટેટની 2 દુકાનમાં નકલી સિગારેટનું વેચાણ થતું હતું। નકલી સિગારેટનું વેચાણ કરનાર 2 દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે। 2 દુકાનમાંથી 2436 નકલી સિગારેટ જપ્ત કરાઈ છે। તો નકલી સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદના ઓઢવમાંથી નકલી સિગારેટ કરતા નકલી સિગારેટનું વેચાણ કરનાર 2 દુકાનદારોની પણ ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આ નકલી સિગારેટનું વેચાણ કરવામાં આવ્યું હતું। જથ્થો રાખવામાં આવ્યો હતો, જે જથ્થો પકડાયો છે। ઈશ્વર એસ્ટેટની 2 દુકાનમાં આ નકલી સિગારેટનું વેચાણ કરવામાં આવતું હતું અને નકલી સિગારેટનું વેચાણ કરનાર 2 દુકાનદારની પણ હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર। અનિતા, નકલી સિગારેટનું વેચાણ કરવામાં આવતું હતું, 2 દુકાનદારની ધરપકડ, આગળ શું કાર્યવાહી? જી, ખાસ તો જે પ્રકારે સિગારેટના નામે આ મોતનો સોદો કરનાર જે દુકાનદારો છે તેની વિરુદ્ધ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ઓઢવ વિસ્તારમાં નકલી સિગારેટનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી એસઓજી ક્રાઇમને મળી હતી, જેના આધારે જુદી જુદી ટીમો બનાવીને ઈશ્વર એસ્ટેટ જે ઓઢવમાં આવેલું છે ત્યાં 2 દુકાન રેડ કરવામાં આવી હતી। આ દુકાનમાં રેડ કરવામાં આવતા નકલી સિગારેટના જથ્થા સહિત જે દુકાનદારો છે તેઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। નવદુર્ગા ટ્રેડર્સ અને મહાકાળી સ્ટોર્સ ખાતે આ જે નકલી સિગારેટ બનાવવામાં આવતો હતો તેને લઈને એસઓજીએ તપાસ કરતા 2436 જેટલી નકલી સિગારેટ કબજે કરવામાં આવી છે। હાલ તો આ સિગારેટને લઈને કોપીરાઇટ એક્ટ અને ટ્રેડમાર્ક હેઠળ ગુનો દાખલ કરીને જે દુકાનદારો છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ આ દુકાનદારો નકલી સિગારેટ ક્યાંથી લાવ્યા હતા અને કેવી રીતના બનાવીને કોને સપ્લાય કરવાના હતા તે મુદ્દે હાલ તો દુકાનદારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી અનિતા, માહિતી બદલ આભાર।